ભરોસો રાખવો કે આ નિર્ણયમાં મારું સારું જ થવાનું છે. તો બહુ માળા ફેરવું પણ તોય કઈ ઉદ્ધાર થતો નથી. પણ એમ ઉદ્ધાર ન થાય. કેમ? માલા બનાઈ કાષ્ઠ કી બીચ में डाला सूत. माला बिचारी क्या करे जब फेरने वाला ही भूत. माला શું ફેર કરી દે તમારું? પોતાની જ વૃત્તિ ભૂત જેવી હોય, પોતાની જ વૃત્તિ રાક્ષસો જેવી હોય તો માળા ઉદ્ધાર નહીં કરી શકે. એટલા માટે મેરું તો ડગે પણ જેના मन डाडगे नहीं पानबाई. आगी पड़े अरे ब्रह्मांड ની ક્યાં કરો છો? બ્રહ્માંડ ભાંગે તો આપણે હલીએ નહીં એમ. હવે ખાલી નાની એવી ગરોળી આવી તો ઉભા થઈ જાય છે આપણે. તો ઉભા થઈ જાય છે. એમાં બ્રહ્માંડ ને તો કેટલી વાર લાગે. ભાંગી રે પડે ભલે બ્રહ્માંડ. અને અને બહુ અગત્યની વાત આમાં ગંગા સતીએ પોતાની પુત્ર વધુને કહી છે. ગમે તેવી સ્થિતિ આવે પણ કોઈ દિવસ તમારે વણસી ન જવું. વિપતુ પડે તો એ વણસે નહીં પાનબાઈ. પડે તો એ વણસે વિપત પડે તોય વણસે નહીં. વિપત પડવાની વાત એ છે કે તમે ભગવાનના નામનો જપ કરતા હોવ, જે ભગવાનને માનતા હોવ, અને કદાચ બને એવું કે તમે જે ઈચ્છો છો એ ભગવાન પાસેથી તમને ન મળે તો એ ભગવાનને બદલી ન નાખવા. નહીં તો ઘણા લોકો સવારે બીજા ભગવાનને ભજતા હોય, બપોરે બીજા હોય, સાંજે જાય તે ત્રીજે પૈગો હોય. આખો દિવસમાં 3 તો ભગવાન બદલે. જીવનમાં તમારે કશું પ્રાપ્ત કરવું હોય તો યાદ રાખજો, એક માળા, એક આસન, એક ગુરુ અને એક નામ તમારું હોવું જોઈએ. તમે એ નામને લીધા પછી કદાચ તમારું ઈચ્છિત સંપન્ન ન થાય તોય નામ ન છોડવું કોઈ દિવસ. વિપત પડે તો એ વણસે નહીં પાનવા. સોઈ મારા હરિજનના બ્રહ્માંડ રે. સોઈ મારા હરિજનના શોકની જેને આવે નહીં કદાચ ભગવાનનું નામ લેતા લેતા માણસ હરખ આમ તમે જુઓ તો આમ સમૃદ્ધિવાન થઈ જાય તો એનો ઉછાળો ન ચડે. અને કદાચ ભગવાનના નામમાં ને નામમાં એ માણસ કંઈ પ્રાપ્ત ન કરે. આપણી માનસિકતા પ્રમાણે દુઃખ આવે તો પણ એ માણસ જરાય દુખી ન થાય. હરખ ને શોકની જેને આવે નહીં હેડકી
आठे पहोर आनंद आठे पहोर आनंद नित रहे सत संगमा नित रहे सत संगमा नित रेवे गुरु संगमा नित रहे सत संगमा नित रहे गुरु संगमा तोड़े माया केरा फंद तोड़े माया केरा फंद मेरू तोड़ गे पण जेना मन डागे नहीं पानवाई भांगी रे पड़े भले ब्रह्मांड भांगी रे ब्रह्मांड માણસનું ચિત્ત સત્સંગમાં રહે અને સૌથી મોટી વાત કરી આઠે પૌર આનંદ. ઘણા ઘણાને 8 પહરમાંથી 7 પ્રહર દુઃખમાં જાય, એકાદો અડધો માંડ હારો જતો હશે. જ્યારે જોવો ત્યારે મોઢું ચડાવીને બેઠા હોય. આપણને થાય કે આને હમણાં જ એરડિયું પાયું હશે. હજી તમારું આર્ટિફિશિયલ સ્માઇલ તમારો ફોટો કેટલો સરસ બનાવે છે. તમે ખોટે ખોટું હસો છો તોય તમારો ફોટો આટલો સરસ આવે છે. જો કાયમના માટે આનંદમાં રહ્યો તો તમારી લાઈફ કેટલી સારી બની જાય, તમારું જીવન કેટલું સારું બની જાય. ભગવાને બકાસુરનો ઉદ્ધાર કર્યો, દંભને માર્યો છે. આપણને ભગવાનની ભક્તિમાં પવિત્રતા પ્રાપ્ત થઈ છે. ભગવાને બતાવેલા બધા જ સાધનો દ્વારા આપણને ભક્તિ ધીમે ધીમે આપણામાં આવવા લાગી છે. માળા ફેરવવી એ ભક્તિ નથી, યાદ રાખજો. કપાળમાં તિલક કરવું એ ભક્તિ નથી. પણ પરમાત્માના નામ સાથે આપણું આખું શરીર પુલકિત થઈ જાય તો સમજવું હવે ભક્તિ આવી આપણામાં. મમ ગુણ ગાવત પુલક શરીરા મમ ગુણ ગાવત પુલક શરીરા. રામચરિત માનસના અરણ્ય કાંડમાં લક્ષ્મણજી મહારાજે ભગવાનને 5 પ્રશ્નો કર્યા. રામજીને એ 5 પ્રશ્નોના જવાબ દેતા ભગવાન રામ એક વાતને બતાવે છે કે લક્ષ્મણ, આ સંસારના જીવાત્માને એક ધ્યાન રાખવું કે મારી ભક્તિ મળી છે એનું પ્રમાણ શું? તો કહે છે કે જ્યારે જ્યારે મારું ભજન કરવા બેસે ત્યારે શું શું થાય. મમ ગુણ ગાવત પુલક શરીરા મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા
નયન બહનીરા કામ આદિ મદદમ ભન જાકે તાત નિરંતર બસ મેં આ સંસારમાં કામ આદિ મદ જેને કઈ આવે નહીં અને જેને મારું નામ લેતા આખું શરીર પુલકિત થાય, મમ ગુણ ગાવત પુલક શરીરા, અને આંખમાંથી અશ્રુની ધારાઓ કોઈ પણ કારણ વગર પડવા લાગે તો સમજવું હવે ભક્તિનો પ્રાદુર્ભાવ મારા જીવનમાં થયો છે. આ સંસારમાં તમારી આંખ કોઈ પણ કારણ વગર રડે તો ભગવાને બગલાને માર્યો એ કથા બતાવી. ત્યારબાદ ભગવાન એક વખતના સમય બધા જ ગોવાળિયાઓની સાથે જ્યારે જતા હતા તો એક અઘાસુર નામનો રાક્ષસ અજગરનું રૂપ લઈને આવેલો અને ખૂબ મોટું એક વિશાળ મોઢું ફાડીને બેઠો. છોકરાઓને થયું આ તો સરસ મજાની ગુફા છે. બધા જ લોકો ગુફામાં ગયા અને એ સમયે બરાબર અજગર પોતાનું મોઢું બંધ કરવા ગયો. અંદર બધા ગોવાળિયાઓ મૃત થયા એવું કહેવાય છે, પણ ભગવાને પોતાનું એ શરીર એટલું બધું વિરાટ બનાવ્યું કે એ અજગરના કંઠની અંદર ભગવાને પોતાનું શરીર એટલું મોટું બનાવ્યું કે અંદર શ્વાસ આવતો બંધ થઈ ગયો અને અજગરની આંખો બહાર નીકળી ગઈ. અજગર મર્યો, અઘાસુર મર્યો. પરમાત્માએ સૌ ગોવાળિયાઓને જીવંત કર્યા. ફરી પાછા બધાય પોતાના વાછડાઓને લઈને જતા હતા. ત્યારબાદ બ્રહ્માજીને મોહ થયો, કારણ કે ભગવાને એક વન ભોજનનું આયોજન કર્યું. પરમાત્મા વન ભોજનનું આયોજન કરે, બધાને પોતપોતાના ઘરેથી સામગ્રી લાવવા કહ્યું. બધાએ પોતપોતાના ઘરેથી સામગ્રી લાવ્યા. મધુમંગલ ખાટી છાશ લાવ્યો છે, પણ જ્યારે ખાટી છાશ લઈને આવેલો મધુમંગલ વિચાર કરે છે કે હું કોઈને કઈ આપી ન શકું તો મારે કોઈનું ખવાય નહીં. ગામડાના અભણ ગોવાળિયાઓની વિચારધારા તો જુઓ. અત્યારના ભણેલાના વિચારો આટલા સારા નથી, એટલા સારા વિચારો એ અભણ ગોવાળિયાના હતા કે હું કોઈને આપી ન શકું તો મારે કોઈનું ખાઈ ન લેવાય, મારે કોઈ પાસેથી લઈ ન લેવાય. એટલે બધા લોકો જમવા બેઠા છે બપોરના ભોજન કરવા માટે. ત્યારે એકમાત્ર મધુમંગલ વૃક્ષની પાછળ સંતાઈ ગયો. આંખોમાં આંસુ ભર્યા છે. ભગવાનની નજર પડી, બધા જ ગોવાળિયાઓ બેઠા હતા, એક મધુમંગલ નહોતો. એટલે પરમાત્માએ પૂછ્યું કે આપણો મધુમંગલ ક્યાં ગયો છે? બધાએ પોતપોતાની આજુબાજુમાં જોવે, એમાં એક ગોવાળિયાની નજર પડી, ત્યાં બેઠો છે. ભગવાનને કીધું કનૈયા, પેલો તો વૃક્ષની પાછળ સંતાયો છે, કઈક નવું લાવ્યો હશે એટલે આપણને દેતો નહીં હોય. ભગવાને અવાજ કર્યો, હે મધુમંગલ, પૂર્ણિમાસીએ જે મોકલ્યું છે આપજો અમને. મધુમંગલ મનમાં બોલે છે, કનૈયા શું આપું, મારી માએ ખાટી છાશ આપી છે. પરમાત્મા બોલાવે છે પણ છતાં પણ એ મધુમંગલ આવતો નથી. એટલે ભગવાનને થયું લાવ ન્યા જઈને જઈ આવું. પરમાત્મા ઉભા થઈને મધુમંગલની બાજુ જ્યાં ચાલતા થયા, મધુમંગલને થયું કે અહીંયા આવશે ને આ છાશ પીશે તો મારી મજાક ઉડી જશે અહીંયા બધા વચ્ચે. એટલે ફૂલડીનું એ ઢાંકણું ખોલી અને પોતે ઝડપથી એ છાશને પીવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. અડધી છાશ મોઢામાં જાય, અડધી છાશ બહાર ઢોળાય છે. ભગવાન એકદમ દોડતા પહોંચી ગયા અને મોઢામાંથી નીકળેલી છાશ ઠાકોરજી પીવી રહ્યા છે. કારણ, વાલા ભક્તજનો, મધુમંગલે પૂછ્યું તું, કનૈયા તમે તો રોજ તાજું માખણ ખાઓ, તાજું દહીં ખાઓ છો, તાજી છાશ પીવો છો, આ 3 દિવસની ખાટી છાશ તમને ખાટી ન લાગી? ભગવાન ગદગદિત સ્વરે બોલ્યા છે કે મધુમંગલ, છાશ ખાટી બહુ હતી પણ મીઠી બહુ લાગી. કારણ છાશ ખાટી ભલે રહી પણ તારી માં પૂર્ણિમાસીનો પ્રેમ બહુ મીઠો હતો આમાં. અને વાલા સ્વજનો, ભગવાન તમારી વસ્તુ કેવી બની છે એના કરતા તમારો ભાવ કેવો છે એ ગ્રાહ્ય કરે છે.
પ્રભુ તમારા ભાવનાની ભૂખો છે. ગોપી રસોઈ બનાવે, કનૈયા મારી ઘરે જમવા આવીશ? અરે હા, કાલે તારી ઘરે જમવા આવીશ. બસ બપોરે હો? હા બપોરે. ગોપી સાંજના સમયે ઘરે ગઈ, ઘરનું કામ કરી પરવારી અને પોતે સૂતી પણ નીંદર ન આવી. આખી રાત આમથી આમ પડખા ફર્યા કરી. અને જીવનમાં જ્યારે રાત્રે ઊંઘ ના આવે ત્યારે બે જ વસ્તુ એના કારણ હોય છે. રાત્રિના સમયે ઊંઘ નહીં આવવાના મૂળ બે જ કારણો હોય છે. પેલું કારણ, આજના દિવસે તમારા હાથથી કોઈ ખોટું કામ થઈ ગયું હોય એનો ડર તમને આખી રાત ઊંઘ ન આવવા દે. અને બીજું, આવતીકાલ તમારા હાથથી કોઈ સારું કામ થવાનું હોય એનો આનંદ તમને આખી રાત ઊંઘ ન આવવા દે. રાત્રિના ઊંઘ ન આવેના બે મૂળ કારણો. ગોપી આખી રાત આમથી આમ ફર્યા કરી, કનૈયો કાલે જમવા આવવાનો છે. વહેલી સવારમાં ઉઠી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન. કેટલી ગાંડી થઈ હશે, કેટલી ઘેલીબાઈ ની ગઈ હશે. સાડી પહેરવાના બદલે ખંભે નાખી. સવારમાં ઉઠીને સીધું જ નાઈ લીધું, બ્રશ ભૂલી ગઈ. ચાર બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. ચાર બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ. પાણી ભરવા ગઈ ગોપી, પણ ભરેલા જે માટલા હતા એને મૂકીને આવી, ખાલી લઈને ઘરે આવી. વળી પાછું ઘરે આવીને વિચાર કરે, હું શું રસોઈ બનાવું. અંતે એક નિર્ણય કર્યો, કનૈયાને ખીર બહુ ભાવતી છે, લાવ ખીર બનાવું. ગોપી ખીર બનાવે છે. સરસ મજાનું દૂધ ઉકાળ્યું, એમાં ભાત નાખ્યા, એમાં જાયફળ નાખ્યું, એમાં એલચી નાખી, એમાં કાજુ બદામ નાખ્યા, બધું નાખ્યું. પણ થોડીક ખીર વધારે મીઠી બને એના માટે ચડિયાતી ખાંડ નાખવા હાટુ ખોબો ભર્યો. પણ ભૂલી ગઈ હતી કે આ ખાંડ નથી, આ તો મીઠું છે. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નહોતું દીધું, હાવ ભાન ભૂલી ગઈ. અડધી તળી અડધી કાચી, એમાં બરાબર ભગવાન જમવા આવ્યા. વાલો મારો જમવા બેસતો, આસન ભૂલી ગઈ. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. ભગવાન જમવા બેઠા, આસન ના આપ્યું. અરે થાળી નો આપી. પેલાના સમયમાં આપણા વડીલો પાટલા ઉપર રાખતા રોટલા, પાટલા ઉપર જમતા. ઘણા લોકો પાટલા ઉપર થાળી રાખીને જમે. અને હવે તો પાટલા ઉપર રાખીને જ જમવી પડે થાળી. શું કામ કયો લ્યો? પેટ જેટલું મોટું એમ વાંકું વળાય જ નહીં. પાટલો ફરજિયાત થઈ ગયો. તો ડાઇનિંગ ટેબલ જોઈએ. ગોપીએ પાટલા ઉપર પીરસી દીધું, ભગવાનની સાથે જમવા બેસી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ. વાલા પેલા જમવા લાગી, વિવેક ભૂલી ગઈ.
પંક્તિ આપણને સંદેશો આપે છે, કોઈની હારે જમવા બેસો ને તો પેલા વિવેક કરવો, જમો, પોતાની જાતે ચાલુ ન પડી જવું. એમાં ખાસ કરીને બ્રાહ્મણો હારે જ્યારે જમવા બેસો ત્યારે થોડી વાર રાહ જોવી, કારણ કે બ્રાહ્મણોની થાળીમાં બધું જ પીરસાઈ જાય પછી ભગવાનને જમાડ્યા પછી જ બ્રાહ્મણો જમતા હોય છે. આપણે તો પાપડ આવે તો એ ઉપાડી લઈએ, કંઈક સલાડ આવ્યું હોય તો એ ઉપાડ લઈએ, ઘણાની થાળીમાં રોટલી આવે ત્યાં શાક ખાઈ ગયો હોય, જે મૂકીને જાવ ઉપાડ લે, એનાથી રાહ ન જોવાય. પણ આ પંક્તિ કહે છે, વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ, વાલા પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ. ભગવાન જમે એના પેલા જમી લીધું, વળી પાછી બાજુમાં બેઠી બેઠી પૂછે છે, કનૈયા કે તો ખરા રસોઈ કેવી બની? જમી પરવારી પૂછવા લાગી રસોઈ કેવી થઈ, વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. હવે શું થાય? હવે તમે મને કહો કે ખીર આટલી બધી ખારી ખીર ને કાચી પૂરી ખવડાવે, એના વખાણ કેવા કરવા? પણ કૃષ્ણએ ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું, પૂરી કાચી રાખી, એને કાંઈ ન જોયું, ગોપીનો પ્રેમ જોયો એને. અને ભગવાને જે લીલા કરી, પરમાત્માએ જવાબ આપ્યો ગોપીને. ગોપીએ પૂછ્યું કે રસોઈ કેવી થઈ? ભગવાન એકદમ ખડખડાટ હસ્યા છે. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. કાનો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ, કાનો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવું નહીં કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને નોતરું આપ્યું ને ગોપી ભાન ભૂલી ગઈ. આવો જ્યારે ભાન ભૂલાઈ જાય, આવો ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થાય ત્યારે ઠાકોરજી સ્વીકારે. બાકી 32 ભાતના પકવાન મૂકીને ઠાકોરજી વિદુરના ઘરે પાણીમાં બાફેલી મીઠા વગરની તાંદળિયાની ભાજી ખાય અને ઠાકોરજી અમીનો ઓટકાર લઈ આવે છે, હવે ધરાયો કાકા હું બરાબર. પરમાત્મા ભાવથી જમે છે. મધુમંગલનો હાથ પકડીને લઈ આવે છે. બધા જ લોકો જમવા બેઠા છે, સૌ પોતપોતાના બધા જ ભાતાઓ ખોલે છે. આ વન ભોજનની પ્રથા ભગવાન લઈ આવ્યા છો.